ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ પર કરેલા નિવેદનનો સાબરકાંઠા જિલ્લામાં વિરોધ યથાવત। હિંમતનગરમાં કોંગ્રેસની જનાક્રોશ યાત્રા રોકીને પોલીસ પરિવારે પ્લેકાર્ડ દેખાડીને વિરોધ કર્યો। જનાક્રોશ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિત પ્રદેશના નેતાઓ હાજર રહ્યા। ન્યાય મંદિરથી યાત્રાનું પ્રસ્થાન થઈ પ્રાંતિજ તરફ જવા નીકળી ત્યારે જ પોલીસ પરિવારે કોંગ્રેસની યાત્રાને રોકી વિરોધ દર્શાવ્યો। એટલું જ નહીં, પોલીસ પરિવારે અમિત ચાવડાને રજૂઆત કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। આ સાથે જ જિગ્નેશ મેવાણીની માફીની માંગ કરી। જોકે પોલીસ પરિવારના આ જ વિરોધ પ્રદર્શન પર અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા। ગુજરાતમાં ચાલી રહેલા દારૂ, જુગાર અને ડ્રગ્સ જેવા નશાના કારોબારમાં પોલીસ હપ્તા લેતી હોવાનો આરોપ છે। આટલું જ નહીં, ભાજપના ઇશારે અને બુટલેગરોને સાથે રાખીને આ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો હોવાનો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો। મારી વિરુદ્ધ રેલી કરવાથી, જિગ્નેશભાઈ મુર્દાબાદના બે ચાર નારા લગાવવાથી તો મારે તો પેટનું પાણી ના રહે યાર। તમને હજી મારો જીગરો ખબર જ નથી। આ તો 1500 2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો, એનો પરિવાર હેડક્વાર્ટરમાં રહેતો હોય, એની કાન પટ્ટી પર બંદૂક મૂકીને જાઓ ને તો સસ્પેન્ડ કરીશ, જાઓ નહીં તો તમારી ટ્રાન્સફર કરી। એમ બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોકરક્ષક બને, કોન્સ્ટેબલ બને, હેડ કોન્સ્ટેબલ બને, એને દબાઈ દબડાઈને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવજો। મૂર્ખ